એકદમ ચટાકેદાર કારેલા ગોળનું શાક બનાવીશું। તેને માટે મેં 250 ગ્રામ જેટલા તાજા કારેલા લઈ લીધા છે। તેને આગળનો અને પાછળનો ભાગ કાઢી નાખશું અને તેને આવી રીતે આપણે છે તે છાલ હટાવી લેશું। હવે તેને આપણે છે તે ગોળ સ્લાઇડમાં કટ કરી લેવાનું છે। બધા જ કારેલાનું આવી રીતે કટ કરી લીધું છે અને જાડું પાતળું રીતે કટ કરવાનું છે, જો આવી રીતે। હવે આ કારેલામાં છે થોડુંક નિમક લઈ લેશું, નિમક હાથથી ચોરી લેશું અને 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધીમાં આપણે મેં 4 ડુંગળી લીધી છે, મીડિયમ સાઇઝની, છાલ હટાવી લીધી છે। તેને લાંબુ એવું કટ કરી લેશું। સરસ એવું લાંબુ કટ થઈ ગયું છે। બાજુમાં મૂકી દઈએ ખાંડણી લીધી છે, અડધી વાટકી જેટલા ગાંઠિયા લીધા છે, 1 ચમચી જેટલા તલ લીધા છે, 2 ચમચી જેટલા માંડવીના દાણા લીધા છે। અને સરસ રીતે ખાંડી લેવાનું છે। બધો મસાલો આપણે સરસ રીતે ખંડાઈ ગયો છે અને એક બાઉલમાં લઈ લેશું। થોડાક મસાલા કરી 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી નિમક એડ કરીશું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને છેલ્લે આમચૂર મસાલો એડ કરીશું અને 2 મોટી ચમચી જેટલો ગોળ લઈશું, તે એડ કરી દઈશું। થોડુંક તેલ લેશું, તે એડ કરી દઈશું। લીલા ધાણા લીધા છે થોડાક, એ એડ કરી દઈશું। સરસ રીતે મસાલો બધો મિક્સ કરી લેશું। મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। હવે આપણે કારેલાને ચેક કરી લઈએ। કારેલામાં નિમક સરસ એવું ચડી ગયું છે। હવે તેને પાણીની મદદથી આપણે સરસ રીતે વોશ કરી લેશું અને સરસ હાથેથી ચોળીને સરસ રીતે સાફ કરી લેવાના છે, જેથી બિયાનો ભાગ છે તે નીકળી જાય। સરસ રીતે ચોળીને ધોઈ લીધા છે। હવે આપણે હાથની મદદથી પ્રેસ કરીને બીજા બાઉલમાં છે તે લઈ લેશું। તેવી જ રીતે મેં બધા કારેલા છે તે લઈ લીધા છે। ફૂલ વિડીયો ડિટેલને બાયોમાં લિંક નીચે આપેલી છે, તમે જોઈ શકો છો। બધા કારેલા છે તે કોરા સરસ થઈ ગયા છે। હવે તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, તે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું। કારેલા સાથે સરસ એવું કોટિંગ કરી લેવાનું છે, પાતળું એવું। સરસ એવું કોટિંગ થઈ ગયું છે। હવે મેં પહેલેથી તેલ ગરમ કરવા રાખી દીધું હતું, તેમાં જે આપણા કારેલા છે ચણા લોટના કોટિંગ કરેલા તે બધા એડ કરી દઈશું। હવે તેને સરખી રીતે મિક્સ કરી અને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને કૂક થવા દઈશું। અને આપણા કારેલા છે તે 80% જેવા કૂક થઈ ગયા છે। ચાકાની મદદથી આપણે ચેક કરી લઈએ। હવે તેને ક્રિસ્પી થઈ ગયો। કારેલા છે આપણે બધા છે તે કાઢી લેશું જારામાં, તેથી વધારે તેલ નીકળી જાય। હવે એ જ પેનમાં આપણે તેલ ગરમ કરી લીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। 1 ચમચી વરિયાળી એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું એડ કરીશું, મીઠા લીમડાના પાન એડ કરીશું, થોડીક હિંગ એડ કરીશું અને ડુંગળી જેનું કટિંગ કરેલું છે પાતળું તે એડ કરી દઈશું। હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું। સરખી રીતે મિક્સ કરી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે તે એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। જે કારેલા અને તર્યા હતા તે એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે જે આપણે મસાલો બનાવ્યો છે તે ઉપરથી એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેને ઢાંકણ ઢાંકી 2 મિનિટ સુધી ચડવા દઈશું। તૈયાર છે ચટાકેદાર કારેલા ગોળનું શાક। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।